ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 4નો 30મો દાખલો જે છે એ કરવા જઈ રહ્યા છીએ. જેટલા આપણે દાખલાઓ અત્યાર સુધી કર્યા એમાં જો 4 માર્કમાં લાંબા દાખલામાં પૂછાઈ શકે એવો હોય અને વ્યવહારિક દ્રષ્ટિએ પણ અગત્યનો હોય એવો આ દાખલો છે, એટલે આને ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે લગભગ તમામ પ્રકારની ટેસ્ટમાં આ દાખલો પૂછીએ છીએ અને ઇઝી છે. રકમ વાંચતા જઈએ અને સમજતા જઈએ. એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. એટલે આપણે ડેટા કલેક્શન કરતા જઈએ. અહીંયા હું ડેટા છે એ લખતો જાઉં છું. જમીનથી પ્લેનની ઊંચાઈ h કહીએ તો એ છે 1.5 કિલોમીટર. એને આપણે મીટરમાં ફેરવીએ તો એ થશે 1500 મીટર. પ્લેનની ઝડપ, જેટ પ્લેનની ઝડપ એને આપણે v કહીએ તો એ છે 720 કિલોમીટર પ્રતિ કલાક. એને આપણે જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો એ થશે 200 મીટર પ્રતિ સેકન્ડ. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ? ખાસ અહીંયા સમજો, શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલો ગોળો, હવે તોપમાંથી છોડેલો ગોળો છે એની ઝડપ આપણે અહીંયા લખવી પડશે. એટલે તોપમાંથી છોડેલા ગોળાની ઝડપ એને આપણે v0 કહીએ તો એ આપણને આપી દીધી છે 600 મીટર પ્રતિ સેકન્ડ. ફાઇટર પ્લેનને અથડાય. ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે, અને એવું આપ્યું છે કે g ની કિંમત 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું લો. હવે તમને હું આકૃતિ દોરી અને સમજાવું. ધારો કે આ આપણી યામ પદ્ધતિ છે, આ x અને આ y છે. વિમાન જે છે એ અહીંથી આમ ઉડી રહ્યું છે, આમ સમક્ષિતિજ દિશા થઈ. તો આ જે છે એ ધારો કે વિમાન છે, જેટ પ્લેન. એ સમક્ષિતિજ દિશામાં અહીંથી આવી અને આમ ઉડી રહ્યું છે. આ દુશ્મનનું વિમાન છે, એટલે ધારો કે અહીંયા આગળ આપણે તોપ મૂકેલી છે. અહીંયા આગળ વિમાન વિરોધી તોપ જે છે એ મૂકેલી છે. એટલે જેવું એ વિમાનને જોશે એટલે એનો જે વિમાન વિરોધી તોપનો સંચાલક છે એ અહીંથી આમ ગોળો છોડે છે, આમ, કે જેથી કરીને વિમાનને અથડાઈ શકે. ધારો કે આ એનો ગોળાનો વેગ vo છે અને આ ખૂણો આપણે જાણીએ છીએ એમ θ0 થશે. આ જે છે એ છે પ્રક્ષિપ્ત કોણ. પણ ખાસ યાદ રાખો કે આ દાખલામાં તમને પ્રક્ષિપ્ત કોણ નથી પૂછ્યો, તમને શિરોલંબ દિશા સાથે બનાવેલ ખૂણો પૂછ્યો છે. ધારો કે એ ખૂણો આ છે, આ શિરોલંબ દિશા થઈ, એની સાથેનો ખૂણો ધારો કે થીટા છે. તો તમારે પહેલું ગોતવાનું છે થીટા બરાબર કેટલું. એટલે પહેલું આપણે ગોતવાનું, θ0 ગોતો તો 90 માઇનસ θ0 કરી અને એ તમને મળી જશે. એટલે એ એમ કરો તો પણ વાંધો નથી, અને સીધો થીટા મેળવો એ પણ મળી જશે, એમ કરો તો પણ વાંધો નથી. તો આપણે આ જે છે એના સંદર્ભમાં જ બાકીની ગણતરીઓ જે છે એ કરીએ છીએ. હવે જુઓ, ધારો કે વિમાન અહીંથી આટલું અંતર કાપે, એ જ દરમિયાન જો ગોળો સમક્ષિતિજ દિશામાં એટલું અંતર કાપે તો એ બંને એક જ સાથે એક જ સમયે
ભેગા થાય અને તોય ગોળો છે એ વિમાનને અડી જશે. તો આની સમજૂતી આવી છે, અહીંયા હું લખું છું. ધારો કે તોપમાંથી ગોળો છૂટ્યા બાદ પ્લેનને અથડાય ત્યાં સુધીનો સમય ટી છે. ત્યાં સુધીનો સમય જે છે એ ટી છે. તો ગોળો પ્લેનને તો જ અથડાય જો આ કન્ડિશન છે અને આ ખૂબ જ અગત્યની છે. તો જ અથડાય જો ટી સમયમાં પ્લેને કાપેલું અંતર બરાબર ટી સમયમાં ગોળાએ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. ખાસ જોજો, કેમ કે ગોળો જે છે એ બંને દિશામાં અંતર કાપશે. આમ શિરોલંબે કાપશે અને આમ સમક્ષિતિજે કાપશે. આપણે તો શિરોલંબ વિમાન ગતિ કરે છે એટલે શિરોલંબ અંતર કેટલું કપાય છે એ જ ગણવાનું છે. હવે ધારો કે આપણે જે અહીંયા V0 તમને દેખાડ્યું છે એ મુજબ આ ધારો કે V0x કહીએ અને આ અંતર જે છે એ V0y કહીએ. તો આનો અર્થ એવો થાય ટી સમયમાં પ્લેને કાપેલું અંતર એટલે VT, v પ્લેનની ઝડપ, ટી જે છે એ સમય, કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય, એ સમીકરણ મુજબ આ થશે. બરાબર ગોળાએ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર V0x છે, તો એ થશે V0x into t. therefore v બરાબર V0x એ થવું જોઈએ. હવે તમે જુઓ, જો તમે θ0 ન લ્યો, આ થીટા લ્યો, તો V0y થશે V0 cos θ અને V0x થશે V0 sin θ. જોજો બરાબર, તમે θ0 લ્યો તો આ cos ઘટક થાય અને આ sin ઘટક થાય, પણ જો તમે થીટાના સંદર્ભમાં લો તો આ જે શિરોલંબ છે V0y એ V0 cos θ થશે અને આ જે છે સમક્ષિતિજ એ V0 sin θ થશે. એટલે ખાસ એ ગોટાળો નહીં કરતા, ભૂલ પણ નહીં કરતા. આ થીટા જે છે એ શિરોલંબ સાથે બનેલો કોણ છે, જ્યારે પ્રક્ષિપ્ત કોણ જે છે એ સમક્ષિતિજ સાથે બનેલો હોય. એટલે આપણે અહીં થીટાની જરૂર છે કેમ કે શોધવાનો છે, એટલે મેં એ સ્વરૂપમાં અહીંયા લખ્યું છે. therefore v બરાબર V0 sin θ. therefore sin θ બરાબર v upon V0. v પ્લેનની ઝડપ એ આપણને આપી છે 200 અને V0 એ ગોળાની ઝડપ એ આપી છે 600. તો આ આપણને મળ્યું 1/3. 1/3 એટલે 0.3333 આવું થશે. હવે તમે ટેબલ જોતા શીખી ગયા છો, તો સાઇનના ટેબલ પરથી થીટા ગોતો, તો એ થશે sin ઇનવર્સ 0.3333 અને એની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 19.5 ડિગ્રી. લગભગ આની આજુબાજુ મળશે 19 ડિગ્રી અને 30 મિનિટની આજુબાજુ તમને આ 0.3333 નું મૂલ્ય મળશે. એટલે તમને પહેલો જવાબ મળી ગયો. શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ? એટલે શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો જો 19.5 ડિગ્રી રાખવામાં આવે તો જેટલું અંતર સમક્ષિતિજ દિશામાં ગોળો કાપે છે એટલું જ અંતર વિમાન કાપે અને એ વિમાનને ગોળો અથડાશે અને એ વિમાનને તોડી પાડશે. હવે બીજું આપણને એવું કીધું છે કે ફાઇટર પ્લેનના પાયલોટે
લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે. તો હવે આપણને પ્રારંભિક વેગ v0 ગોળાનો એ ખબર છે 600 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રક્ષિપ્ત કોણ આપણને હવે મળી જશે કેમ કે આપણને થીટા છે એ મળી ગયો. તો આ બંને ઉપરથી આપણને મહત્તમ ઊંચાઈ મળી શકે. ગોળાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. ધારો કે ગોળાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ જે છે એ અહીં સુધીની હોય તો પછી પ્લેન એની ઉપર ગમે એટલી ઊંચાઈએ ઉડે તો ગોળો જે છે એ એને અડી પણ નહીં શકે. એટલે આપણે બીજા કિસ્સામાં મહત્તમ ઊંચાઈ જે છે એ ગોતવાની છે. તો પહેલા હું અહીંયા પ્રક્ષિપ્ત કોણ ગોતી લઉં. પ્રક્ષિપ્ત કોણ થીટા 0 બરાબર 90 ડિગ્રી માઇનસ થીટા, કેમ કે 90 માંથી થીટા માઇનસ કરવાનો. તો 90 ડિગ્રી માઇનસ 19.5 એ આપણે થીટા મેળવી લીધો છે. તો એ થશે 70.5 ડિગ્રી. તો આપણને પ્રક્ષિપ્ત કોણ જે છે એ મળી ગયો. તો હવે એના પછી આપણે મહત્તમ ઊંચાઈ મેળવીએ. તો તોપમાંથી છૂટેલા ગોળાની મહત્તમ ઊંચાઈ HM બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ડિવાઇડેડ બાય 2g. આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે. બરાબર V0 જે છે એ 600 છે, 600 નો વર્ગ ઇન્ટુ સાઇન 70.5 ડિગ્રી એનો વર્ગ ડિવાઇડેડ બાય 2 ગુણ્યા જી જે છે એ 10 થશે. આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 16 કિલોમીટર. આ જવાબ આવ્યો. તો આપણો ફાઇનલ આન્સર આવો થાય કે જો વિમાન 16 કિલોમીટરથી જમીનથી છે 16 કિલોમીટરથી ઊંચે ઉડે તો ગોળો વિમાનને અથડાઈ શકે નહીં. એટલે વિમાને લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ એ આ છે 16 કિલોમીટર. પણ આ ખૂબ જ વધારે ઊંચાઈ થઈ. હકીકતમાં તો વિમાન ક્યાં ઉડે છે 1.5 કિલોમીટરે. એટલે આસાનીથી ગોળો જે છે એ વિમાનને અડી જશે. એટલે આ ફરીથી આમાં કોઈ પણ એક ભાગે તમને પૂછી શકે અને બંને ભાગ પણ પૂછી શકે. મુખ્ય જે છે એ આ છે. આ એક જ પોઈન્ટ તમારે સમજવાનો છે કે જેટલું અંતર ટી સમયમાં ગોળો કાપે એટલું જ અંતર જો ટી સમયમાં પ્લેન કાપે, કેમ કે પ્લેન તો સમક્ષિતિજ જ ઉડે છે એટલે એ તો સ્વયં સ્પષ્ટ છે કે સમક્ષિતિજ દિશામાં જે અંતર કપાય છે. પણ ગોળો પ્રક્ષિપ્ત ગતિ કરે છે એટલે એના માટે સમક્ષિતિજ અંતર જ ધ્યાનમાં લેવું પડે. એટલે ટી સમયમાં ગોળાએ કાપેલું સમક્ષિતિજ અંતર બરાબર ટી સમયમાં પ્લેને કાપેલું અંતર થાય તો એ ગોળો છે પ્લેનને અથડાઈ શકે. અને બીજો મુદ્દો જે છે એ આ યાદ રાખવાનો, કેમ કે આપણે પ્રક્ષિપ્ત ગતિમાં આ ખૂણો મુખ્ય લઈએ છીએ. આ દાખલામાં શિરોલંબ સાથેનો ખૂણો ગોતવાનો છે. એટલે જે સમક્ષિતિજ વેગ આવે એનો ઘટક જે છે v0 સાઇન થીટા થશે, જ્યાં થીટા શિરોલંબ સાથે બનેલો ખૂણો જે આપણે ગણતરીથી મેળવીએ તો 19.5 મળે. અને મહત્તમ ઊંચાઈ એના થીટા 0 પ્રક્ષિપ્ત કોણ પરથી મળશે. એટલે એ છે એ પણ ઈઝી છે. થેન્ક યુ વેરી મચ.